થોડું ના તો લે. સર, મેં ખાધું. અરે અહીં પણ તને તારો અંતરાત્મા રોકી રહ્યો છે. અરે ખાને ભાઈ, અરે કોઈ નથી જોતું, લે થોડું. ઓહ, આવી ગઈ અનન્યા, મારી પૌત્રી. પરમ દિવસે પૂછતો તો ને, ક્યાં છે અનન્યા, ક્યાં છે અનન્યા? જો હા રહી, કેટલી મોટી થઈ ગઈ છે જો. અરે બેટા અનન્યા, આ છે મારો શિષ્ય સૂર્યપ્રકાશ. અરે હવે તો મંત્રી બની ગયો છે, બહુ મોટો માણસ થઈ ગયો. તું નાની હતી ને ત્યારે એણે તને જોઈ હતી. અરે પાસે હોવા છતાંય એના ઘરે જવાનો ટાઈમ નથી હોતો. હા, કોફી આપે ને બેટા. અરે સૂર્યા, પરમ દિવસે તને કહ્યું હતું ને, મારી અનન્યા માટે નજરમાં કોઈ સારો છોકરો હોય તો કહેજે. કોઈ મળ્યું કે નહીં તને? અરે મારી પૌત્રી કોઈ સારા ઘરમાં બહુ બની જાય ને તો મને બહુ જ આનંદ થશે હો બેટા. સર, હા, આલો સર. આ શું છે? આમાં થોડા છોકરાઓની કુંડળીઓ છે. પરમ દિવસે તમે કહ્યું હતું ને કે હું કોઈ સારો છોકરો હોય તો તમને દેખાડું, એટલે મેં પૂછપરછ કરીને થોડા છોકરાઓના બાયોડેટા કઢાવ્યા છે. આમાં એક પેનડ્રાઈવ પણ છે, હા. એમાં બધા છોકરાઓના ફોટોઝ પણ છે. તમે જોઈ લેજો સર. અરે સરસ કામ કર્યું. હું તો એ દિવસે તને કહીને નીકળ્યો હતો અને તું તો લઈ પણ આવ્યો. વાહ બેટા વાહ. હું રાહ જોઈ રહ્યો છું કે તમે મને કોઈ કામ દેખાડો સર. મારા પર તમારા બહુ જ ઉપકાર છે સર. મારા પર તમારું જે ઋણ છે એ મારે ચૂકવવું છે. એટલે તમે ઓર્ડર કરો, મને કામ બતાવતા રહો. એ જ મારી ઈચ્છા છે સર. પૌત્રી માટે સારો છોકરો શોધવાનું કહ્યું એ તો કોઈ પણ કરી શકે છે, પણ તું એક પિતા તરીકે મારી દીકરીની જવાબદારી લઈને તું એના લગ્ન કરાવી આપ એવું કહી દો સર. હું તો એને ઋણ ચૂકવવાની સારી તક સમજીને માથે ઉપાડી લઈશ સર. બસ ખાલી એકવાર તમે કહી દો સર. નીચે કર, નીચે કર, નીચે કર. ચલો બધા, ચલો બધા, ચલ ચલ ચલ. એ સૂર્યા, હું તારો ઉપકાર કેવી રીતે ચૂકવીશ? હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આવ આવ. વિજય, હા વિજય, બોલ ગીતા. જીવનભર આ જ રીતે તારી સાથે મારે બેસી રહેવું છે વિજય. તે ચેલેન્જ જીતી લીધી, 1 લાખ રૂપિયા કમાયા, એટલે આપણા પરિવાર આપણા લગ્નની તૈયારી કરી રહ્યા છે. હું મારા જીવનમાં આટલી ખુશ ક્યારેય નથી થઈ વિજય. મારા પપ્પાજીએ હું એમની વહુ બનું એ માટે માનતા રાખી અને માનતા પૂરી પણ કરી. આપણને એમનો પ્રેમ અને આશીર્વાદ મળ્યો. આપણે ખરેખર બહુ જ નસીબવાળા છીએ. પણ શું પણ શું? વિજય, આપણા સુખમાં એક અડચણ ઊભી થઈ ગઈ. તારા અને તારા પરિવારના પ્રેમ માટે હું બિલકુલ લાયક નથી. હું એ બાબતે હારી ગઈ વિજય. આ તું શું બોલી રહી છે ગીતા? તારી સાથે લગ્ન કરવા માટે હું લાયક છું કે નહીં એ ચેક કરવા માટે મેં 1 મહિનો મહેનત કરી, રાત દિવસ એક કર્યા, અને તું આવું બોલે છે? તને સાંભળવામાં વિચિત્ર લાગતું હશે, પણ આ જ હકીકત છે વિજય. હું મારા પપ્પાજીએ આપેલી ભેટ સાચવી ના શકી.
તો હું એ લાયક કેવી રીતે કહેવાઉં? તું હજુ પણ એ કડા વિશે વિચારી રહી છે ને? મેં એનો એક ઉપાય વિચાર્યો છે ગીતા. કેવો ઉપાય? અત્યારે તો એ કડું શોધવું મુશ્કેલ છે, અને તારા હાથમાં એ કડું નહીં હોય તો આવી બન્યું. સો હવે ડુપ્લિકેટ કડું બનાવવું પડશે. એ જ એક રસ્તો છે. સો હવે આપણે એવું જ કંઈક કરીશું. હા, પણ એની ડિઝાઇન બહુ જ યુનિક હતી વિજય. એની કોપી કેવી રીતે બનાવડાવીશું? પહેલા આપણે બંને બેસીને ડિઝાઇન યાદ કરી લઈએ. ભગવાન કરે કોઈ ચમત્કાર થઈ જાય અને જેને એ કડું મળ્યું હોય એ સામે ચાલીને પાછું આપી જાય. એવું થઈ શકે વિજય? એ બધું પછી વિચાર. અત્યારે એક કામ કરીએ, ચલ ત્યાં બેસીને ડિઝાઇન યાદ કરીએ. હા, કન્ફર્મ. શું? મને એ જ સમયે શંકા થઈ હતી. કાલે જ્યારે દાદાએ તને પૂછ્યું કે કોઈ છોકરો તને પસંદ છે, ત્યારે તો તું એકદમ શરમાઈને ત્યાંથી જતી રહી હતી ને. ત્યારે જ મને શંકા થઈ હતી, પણ હવે 100% કન્ફર્મ થઈ ગયું છે. એ બદમાશ, શું કન્ફર્મ થઈ ગયું? તું છે ને, તું એક છોકરાને પ્રેમ કરે છે ને. મને ખબર પડી ગઈ. તારું માથું. તું મને મારે છે કેમ? હું તને બહુ જ મારીશ. તું હંમેશા જાસૂસની જેમ પાછળ પડી જાય છે ને. જો સમય, તારું આ જાસૂસી દિમાગ તારી પાસે જ રાખ. પ્રેમ કંઈ જ નથી. હું તો ખાલી ફેન જ છું. હા, ફેન છે. રાઈટ, ફેન છે. બટ આ ફેન છે ને, એ કંઈક જુદી જ હવા ફેંકી રહ્યો છે. અત્યારે ફેન કહે છે, પછી ફ્રેન્ડ થઈ જશે, પછી એ લવર થઈ જશે, હે ને? તને તો હું ના ના, સોરી. આ રમેશલાલ તો ગોડાઓનો બાપ નીકળ્યો બેન. હા, હે જેટલી ટણીમાં આવેલો જાણે આપણા પર બુલડોઝર ચલાવવાનો હોય, પણ એમ તો કચરાને જેમ અહીંથી કાઢી મેલ્યો. એનું પેકઅપ થઈ ગયું બેના. હવે એ સપનામાં આપણા વિશે નહીં વિચારે બેના. આપણા વિશે વિચારવાનું છોડ, આપણા ઘર બાજુ મૂઢું કરીને નહીં હુવા. આ હું બેના, એ પાછો આપણને ચમ ફોન કરે છે? આટલું અપમાન કર્યું તોય મને શું કામ ફોન કરતો હશે આ? મને ખબર હોત તો તને કહી દે. તું ફોન ઉપાડ, સ્પીકર કર મોટી. હેલો. કેમ બંને ભાઈ બહેન હું હારી ગયો એવું વિચારી રહ્યા છો? હવે તમારું ટેન્શન ગયું એમ વિચારીને આરામ કરી રહ્યા છો? સાંભળી લો, હું હારવાનો નથી. હું તો તારા ગળા પર લટકતી તલવાર જેવો છું. એ તું તો સાવ નીચ છે, પાપી છે.
ઘરમાંથી કાઢી મૂક્યો છતાંય તું અમને ફોન કરી રહ્યો છે હા? એક વાત સાંભળી લે રમેશલાલ, અમે એસિડ છીએ. સૂર્યપ્રકાશજીના હસતા રમતા પરિવારને બરબાદ કરી નાખ્યો ત્યારે જ હું સમજી ગયો હતો તમે લોકો એસિડ જેવા છો. સૂર્યપ્રકાશજીને બિલકુલ ખબર જ નથી કે એમની પત્નીની હત્યા તમે લોકોએ જ કરી છે, એટલે એ તમારા પર વિશ્વાસ કરે છે. પણ એ વિશ્વાસ તૂટવામાં હવે વધારે સમય નહીં લાગે ભાનુમતી. એય બૂમો કેમ પાડે છે ભાનુ? પહેલા મારી વાત સાંભળી લે. તારા પાપનો ઘડો આજે નહીં તો કાલે ભરાઈ જ જવાનો છે. તારે તારા કર્મોની સજા અહીં જ ભોગવવી પડશે. મારું મોઢું બંધ કરાવવાનો તે પ્રયત્ન કર્યો છે તો તારે એની કિંમત ચૂકવવી પડશે. જો વધારે જીપ ચલાવીશ ને તો તારી જીપ કાપી નાખીશ. તું અમારું શું બગાડી લેવાનો હતો હા? તું ઘર સુધી આવ્યો છતાંય કંઈ કરી શક્યો નથી. હવે ફોન પર ધમકી આપે છે હા? હવે તારી લગામ મારા હાથમાં છે ભાનુ. હું તને અહીંથી નચાવી શકું છું. તારી પાસે કોઈ પુરાવો છે? જો તારી પાસે કોઈ પુરાવો હોત તો અત્યાર સુધીમાં તું અમને દેખાડી ચૂક્યો હોત. પણ તારી પાસે કોઈ જ પુરાવો નથી, એટલે બકબક કરીને તું તારું મન શાંત કરી રહ્યો છે. હા, અત્યારે મારી પાસે કોઈ જ પુરાવો નથી, કેમ કે એ તારા ઘરમાં છે. શું? હા, એ પુરાવો હું તારા ઘરે લઈને આવ્યો હતો અને ત્યાં જ મૂકીને ગયો છું. આ શું બોલે છે? ક્યાં છે પુરાવો? બોલ, ક્યાં છે પુરાવો? ભાનુ, આ જાણીને પરસેવો છૂટી ગયો ને. પુરાવો એક કવરમાં સુરક્ષિત રીતે મૂક્યો છે તારા ઘરમાં. એ પુરાવો સુરક્ષિત છે એનો મતલબ કે તારો ખેલ ખતમ થવાનો છે એ નક્કી છે ભાનુ. એય એમાં શું છે સરખી રીતે બોલ. તારી નોટંકી બંધ કર. હા, એ તો હવે જાતે જ શોધો, બધું ખબર પડી જશે. જલ્દી શોધીશ તો તારા માટે જ સારું છે. જો એ સાહેબના હાથમાં આવી જશે તો તું મરી ગઈ. હેલો એ રમેશ એ નાના બેન ભઈલા, કોઈ કવર છે એવું કહેતો તો. જલ્દી શોધ. અરે જલ્દી શોધ. ભઈલા, નીચે ભઈલા. ભઈલા, અચ્છા અચ્છા ત્યાં ને છે, સોરી મને લાગ્યું આઈકન છે. વિજય, આવી રીતે જોતો. દે આવી નહોતી ગીતા, એ તો બહુ યુનિક હતી, બહુ જ સરસ હતી એ ડિઝાઇન. મને સરખી રીતે યાદ નથી. તું શાંતિથી વિચાર, ફરીથી પ્રયત્ન કરીએ. અહીં એક રાઉન્ડ કર. હા હા હા, હવે અહીં વેલા જેવી ડિઝાઇન, વેલા જેવી. હા, અને અહીં આવી રીતે નહીં ગીતા, વેલા જેવી કહું છું. તું સૂંઢ જેવી ડિઝાઇન કરે છે યાર, શું કરું? વિજય, મને એ કડાની ડિઝાઇન સરખી રીતે યાદ નથી.
તે તો ઘણીવાર એ કડું જોયું હશે ને. એ કેવું હતું સરખી રીતે બોલ ને વિજય. હું તને કહી તો રહ્યો છું પણ તું કંઈક વિચિત્ર ડિઝાઇન જ બનાવે છે. સારું, હવે સરખી રીતે દોરીશ. અરે મેં સ્નેક જેવું કહ્યું હતું, તું એક્સ જેવું દોરે છે. આ બધું શું થાય છે ગીતા? આટલા દિવસથી 1 લાખ રૂપિયા કમાવાની ચિંતા હતી. વિચાર્યું હતું કે બધા ટેન્શન પૂરા થશે, હેપી એન્ડિંગ થશે, આપણે બંને લગ્ન કરી સંસાર શરૂ કરશું. પણ આ કડાના લીધે નવું ટેન્શન શરૂ. હા વિજય, એક કામ કર, તારી મમ્મીને ફોન કર. એ કડું કેવું હતું એમને પૂછ. તારું માથું. જો મમ્માને હું આ કડા વિશે પૂછીશ ને તો એ મને પાગલ સમજી લેશે. આ બધી સ્ત્રીઓની વાત છે, હું એમને કંઈ જ ના પૂછું. તું જ ફોન કર અને તું જ પૂછી લે. ઠીક છે. ભૈલા ભૈલા એ અહીંયા જ ઊભો હતો ને, હા. એટલે આટલામાં ક્યાંક પડ્યું હોવું જોઈએ. શોધ, સરખી રીતે શોધ. તમે શું શોધી રહ્યા છો? એ તો મને નહીં ખબર, પણ કોક તો હોધીએ છીએ. તું એ હોત મળત મને નાલ દેજે જા. અરે તારી બુદ્ધિ ઘાસ ચરવા જઈશે બેના. એ તો અહીંથી એક ડગલીઓ હલ્યો નહીં, ત્યાં ચોથી હોય. આટલામાં જ ચોક્કસ. એક મિનિટ આપણે એક એક્શન રિપ્લે કરીને યાદ કરીએ. જો સાહેબ ચોસે એવું એને પૂછ્યું, પછી મેં એના કાઉન્ટરમાં એક જવાબ આલ્યો, પછી જીજુનો ફોન આવ્યો, પછી પેલો પતલો પહેલવાનો એકન આવીને ઊભો રહી ગયો, પછી એને પાછું પૂછ્યું સાહેબ ચોસે, એટલે મેં એને કોઈક જવાબ આલ્યો, અને પછી એ કોઈ બોલે એ પહેલા જીજુનો ફોન આવ્યો, અને પછી આપણા બેવ બોડીગાર્ડ આવ્યા, અને બેવ બોડીગાર્ડ એને ઉચકીને યસ હવે યાદ આવી ગયું. એને જ્યારે ઉપાડ્યો ત્યારે એના થેલામાંથી એક કવર આ કાર્પેટ નીચે નાખ્યું. એ કવર અલ્યા એવું થયું હશે. એને ઉપાડીને જ્યારે ફેરવ્યો તારે બરાબર. હવે જો સ્લો મોશનમાં યાદ કરું, એના થેલામાંથી કવર નીકળીને આ કાર્પેટ નીચે જ્યું હશે. 1 મિનિટ. હેલો, હેલો સાસુમા, તમે કેમ છો? હું મજામાં છું. કંઈ નહીં સાસુમા, કાલે તમે જે કડું પહેરાવ્યું હતું ને એ બહુ જ સુંદર છે એવું મારા ફ્રેન્ડ્સ વખાણ કરી રહ્યા હતા. એમને પણ એવી જ ડિઝાઇનનું કડું બનાવડાવવું છે, તો તમે ડિઝાઇન વિશે કહેશો સાસુમા? એક કામ કરો સાસુમા, તમે કઈ દુકાનમાંથી બનાવડાવ્યું હતું બસ એટલું કહી દેશો સાસુમા. એ મારી દીદીનું કડું છે, અને એ તો અમારા ઘરના પૂર્વજોએ બનાવડાવ્યું હતું. બહુ જ જૂનું છે. અને કઈ જ્વેલરી શોપમાં બનાવ્યું છે મને કેવી રીતે ખબર હોય? અરે ગીતા, તારી પાસે તો કડું છે જ ને, તો પછી ગમે તે દુકાનમાં જઈશ અને કડું બતાવીશ તો એના જેવું બીજું કડું બનાવી આપશે. એમાં તારે મને પૂછવાની શું જરૂર છે? તમે બહુ જ ટેન્શનમાં લાગો છો. કોઈ પ્રોબ્લેમ થઈ છે? તું કેમ આવું પૂછે છે? ના, એ તો તમારો અવાજ નોર્મલ નથી લાગતો. શ્વાસ ચડી ગયો છે ને એટલે. એવું કંઈ જ નથી ગીતા, હું વોક કરી રહી છું બસ. ઓકે, બાય. હું અહીંયા મારી ખોદાયેલી કબર પૂરી રહી છું, અને આને પેલા કડાની ચિંતા થઈ રહી છે. મળ્યું? શું થયું ગીતા? આપણું કામ ના થયું વિજય. તો હવે આપણે શું કરીએ ગીતા? જો ડેડ અને મમ્મા તારા હાથમાં એ કડું નહીં જુએ ને તો પ્રોબ્લેમ થઈ જશે.
બહુ ગંભીર વાત છે ગીતા. પણ શું કરીએ એ જ તો સમજાતું નથી વિજય. ભગવાન, હવે તમારે જ કોઈ રસ્તો બતાવવો પડશે.